નમસ્કાર. ચાલો 23 જાન્યુઆરી 2026ના પરીક્ષા માટેના સૌથી મહત્વના કરંટ અફેર્સ પર એક નજર નાખીએ. આજનો આપણો મુખ્ય હેતુ એ છે કે રોજબરોજની ઘટનાઓને એવી રીતે સમજીએ જે આપણને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ખાસ કરીને એમસીક્યુઝ માટે સીધી રીતે ઉપયોગી થાય. આપણે આજના મુખ્ય સમાચારોને 3 ભાગમાં વહેંચીને સમજીશું. પહેલા આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, પછી અર્થતંત્ર અને ટેકનોલોજી, અને છેલ્લે દેશ અને રાજ્યના અગત્યના સમાચારો. તો ચાલો શરૂઆત કરીએ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમથી. ટેકનોલોજીની દુનિયામાં એક બહુ મોટો બનાવ બન્યો છે. દક્ષિણ કોરિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એને નિયંત્રિત કરવા માટે કાયદો પસાર કરનાર દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. આ એક ઐતિહાસિક પગલું કહી શકાય, કેમ કે અત્યારે આખી દુનિયા એ જ વિચારી રહી છે કે એઆઈના આટલા ઝડપી વિકાસને કઈ રીતે કાબૂમાં રાખવો. તો દક્ષિણ કોરિયાએ એક રસ્તો બતાવ્યો છે. હવે જુઓ, પરીક્ષા માટે આમાંથી શું પૂછાઈ શકે એ સમજીએ. આ કાયદાની 3 મુખ્ય જોગવાઈઓ છે જે ખાસ યાદ રાખવા જેવી છે. પહેલી, જે હાઈ રિસ્ક સેક્ટર છે જેમ કે હેલ્થકેર અને ફિનાન્સ, એના પર કડક નિયમન. બીજી, દરેક જગ્યાએ માણસની દેખરેખ ફરજિયાત રહેશે જેથી જોખમ ઘટે. અને ત્રીજી, જો કોઈ કન્ટેન્ટ એઆઈથી બન્યો હોય તો એના પર લેબલ લગાવવું પડશે. આ 3 પોઈન્ટ્સમાંથી સીધો સવાલ બની શકે છે, એટલે ધ્યાન રાખજો. હવે વાત કરીએ એક અગત્યની ડિપ્લોમેટિક મીટિંગની. 60મી યુરોપિયન યુનિયન અને ભારત સમિટ નવી દિલ્હીમાં યોજાવાની છે. અત્યારે જે રીતે વૈશ્વિક રાજકારણ બદલાઈ રહ્યું છે એ જોતા આ સમિટ બહુ જ મહત્વની છે. અને એનો મુખ્ય ફોકસ શું છે? એક મહત્વપૂર્ણ સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી પર સહી કરવાનું. આનાથી બંને વચ્ચેના સંબંધો કેટલા ગાઢ છે એ ખબર પડે છે. પરીક્ષા માટે સ્થળ એટલે કે નવી દિલ્હી અને હેતુ બંને યાદ રાખવા જરૂરી છે. તો આ સુરક્ષા ભાગીદારીમાં કઈ કઈ બાબતો પર ધ્યાન અપાશે? 3 મુખ્ય મુદ્દા છે: દરિયાઈ સુરક્ષા, સાયબર સિક્યોરિટી અને આતંકવાદ સામે લડવા માટેના પગલાં. આ 3 એજન્ડા આઇટમ્સ યાદ રાખવી પડશે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આગળ વધીએ તો ભારત અને નામીબિયા વચ્ચે પણ સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. બંને દેશોએ અમુક મુખ્ય ક્ષેત્રોમાં તેમનો વ્યૂહાત્મક સહયોગ વધારવા માટે સમજૂતી કરી છે. તો આ સહયોગના મુખ્ય ક્ષેત્રો કયા છે? સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આમાં પણ ક્રિટિકલ મિનરલ્સ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે, એટલે પરીક્ષા માટે આ મુદ્દો ખાસ અગત્યનો બની જાય છે. ચાલો હવે આપણા બીજા સેક્શન તરફ આગળ વધીએ, જે છે અર્થતંત્ર અને ટેકનોલોજી. ભારત માટે આ એક બહુ મોટી ગૌરવની વાત છે. ગ્લોબલ 100 મોસ્ટ સસ્ટેનેબલ કોર્પોરેશન્સ 2026ની એકદમ પ્રતિષ્ઠિત યાદીમાં સુઝલોન ટોપ 10માં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની બની છે. અહીં એકમાત્ર શબ્દ પર ખાસ ફોકસ કરજો, કેમ કે પરીક્ષામાં આના પરથી જ પ્રશ્ન બને છે. હવે ટેકનોલોજીની દુનિયામાં એક મોટી પહેલ વિશે વાત કરીએ. હોરાઇઝન 1000 નામની એક મહત્વની પહેલ શરૂ થઈ છે અને એના માટે $50 મિલિયન મોટું ભંડોળ પણ ફાળવવામાં આવ્યું છે. તો આ હોરાઇઝન 1000 પહેલ છે શું? આ એક એઆઈ આધારિત હેલ્થ ઇનિશિયેટિવ છે. આના પાર્ટનર્સ કોણ છે? ઓપનએઆઈ અને ગેટ્સ ફાઉન્ડેશન. એનું મુખ્ય હેતુ આફ્રિકામાં હેલ્થકેર સિસ્ટમને મજબૂત બનાવવાનો છે અને એની શરૂઆત રવાંડાથી થઈ છે. આ 4 પોઈન્ટ્સ પાર્ટનર, ગોલ અને લોકેશન પરીક્ષા માટે એકદમ ક્રિટિકલ છે. પર્યાવરણ અને ટેકનોલોજીને જોડતી એક બહુ જ મહત્વની ઘટના બની રહી છે. દુબઈ ગ્રીન એઆઈ પર દુનિયાની પહેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. આનો સીધો મતલબ એ છે કે પર્યાવરણને બચાવવા માટે એઆઈનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના પર હવે દુનિયા ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પરીક્ષા માટે આ સ્લાઇડમાંથી 3 મુખ્ય મુદ્દાઓ યાદ રાખવાના છે. યજમાન શહેર કયું? દુબઈ. આયોજક કોણ છે? ઝાયડ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ધ એન્વાયરમેન્ટ. અને થીમ શું છે? ક્લાઇમેટ ચેન્જ અને સંસાધનોના મેનેજમેન્ટ માટે એઆઈનો ઉપયોગ. ભારતના ફાઇનાન્શિયલ સેક્ટરમાં એક નવો માઇલસ્ટોન બન્યો છે. RxIL, જે એક TRDS પ્લેટફોર્મ છે, એટલે કે MSMEsને એના બિલના બદલામાં સરળતાથી પૈસા મેળવવામાં મદદ કરતું એક પ્લેટફોર્મ. તે તેના શેરહોલ્ડર્સને ડિવિડન્ડ જાહેર કરનારું અને ચૂકવનારું ભારતનું પહેલું પ્લેટફોર્મ બની ગયું છે. આ એક મોટી વાત છે. અને હા, આ ડિવિડન્ડનો આંકડો પણ મહત્વનો છે.
આરએક્સઆઈએલે 21.6%નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ આંકડો સીધો પરીક્ષામાં આવી શકે છે. તો હવે આપણે આપણા છેલ્લા સેક્શન એટલે કે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના સમાચારો પર આવીએ. ભારતી એરટેલે કોલકાતાના વિદ્યાસાગર સેતુ પર કોઈપણ જાતના વિક્ષેપ વગર મોબાઈલ કનેક્ટિવિટી આપીને એક મોટી સિદ્ધિ મેળવી છે. આવું કરનારી તે ભારતની પહેલી ટેલિકોમ કંપની બની છે જેણે એક બહુ જૂની સમસ્યાનું સમાધાન લાવી દીધું છે. ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે સારા સમાચાર છે. ફુજિયામા પાવર સિસ્ટમ્સે 1 ગીગાવોટની જંગી ક્ષમતાવાળો સોલર સેલ બનાવવાનો પ્લાન્ટ શરૂ કર્યો છે. આ પ્લાન્ટ વિશેની મુખ્ય વિગતો પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે. કંપનીનું નામ છે ફુજિયામા પાવર સિસ્ટમ્સ. ક્યાં આવેલો છે? દાદરી, ઉત્તર પ્રદેશમાં. અને એમાં 300 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. ખાસ કરીને જગ્યા આધારિત પ્રશ્નો માટે દાદરી, ઉત્તર પ્રદેશ યાદ રાખવું ખૂબ જરૂરી છે. હવે એક સાંસ્કૃતિક સમાચાર. લદ્દાખમાં વાર્ષિક સ્પિતુક ગુસ્તોર ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે. આ તહેવાર ત્યાંના મઠોમાં વર્ષની ઉજવણીઓની શરૂઆતનું પ્રતીક છે. આર્ટ અને કલ્ચરના વિષયમાંથી આ એક સંભવિત પ્રશ્ન બની શકે છે. તો આ હતું આજનું આપણું વિગતવાર વિશ્લેષણ. ચાલો જતા પહેલાં આજના સૌથી મહત્વપૂર્ણ પરીક્ષાલક્ષી મુદ્દાઓ પર એક નજર કરી લઈએ, જેથી રિવિઝન કરવામાં એકદમ સરળતા રહે. ચાલો તો એકદમ ફટાફટ આજના સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ રિવાઇઝ કરી લઈએ. પહેલું, દુનિયાનો પહેલો એઆઈ કાયદો કોણે બનાવ્યો? દક્ષિણ કોરિયા. બીજું, ગ્લોબલ સસ્ટેનેબલ લિસ્ટના ટોપ 10માં એકમાત્ર ભારતીય કંપની કઈ? સુઝોલોન. ત્રીજું, ડિવિડન્ડ આપનારું ભારતનું પહેલું TRADS પ્લેટફોર્મ એ છે આરએક્સઆઈએલ. ચોથું, ફુજિયામા પાવરનો 1 ગીગાવોટનો સોલર પ્લાન્ટ ક્યાં બન્યો? દાદરી, યુપીમાં. અને છેલ્લે, સ્પિતુક ગુસ્તોર ફેસ્ટિવલ ક્યાં ઉજવાય છે? લદ્દાખમાં. બસ આ 5 મુદ્દાઓમાંથી MCQ બનવાના ચાન્સ સૌથી વધુ છે, એટલે આને બરાબર યાદ રાખી લેજો.